તમને લાગે છે એઆઈ ફક્ત એક ટૂલ છે, પણ હકીકત એ છે કે એઆઈ ધીમે ધીમે માણસને રિપ્લેસ કરી રહ્યું છે. આજે તમે જોબ કરો છો, કાલે એ જોબ રહેશે કે નહીં એ નિર્ણય હવે માણસ નહીં, એઆઈ લઈ રહ્યું છે. આ વિડીયો તમને ડરાવવા માટે નથી, પણ આંખ ખોલવા માટે છે. કારણ કે જે બદલાવ તમે ઇગ્નોર કરો છો એ જ બદલાવ આવતીકાલે તમારું ભવિષ્ય નક્કી કરી શકે છે. આ તો માત્ર શરૂઆત છે. એઆઈની સાચી હકીકત હજી સામે આવવાની બાકી છે. એઆઈ તમારી મદદ નથી કરી રહ્યું, એઆઈ તમારી જગ્યા લઈ રહ્યું છે. આ સત્ય છે. આ વિડીયોમાં અમે વાત કરીશું એઆઈની સાચી હકીકત વિશે. આજે એઆઈ આપણને મદદરૂપ લાગે છે, પણ શું તમે જાણો છો કે એઆઈ કેવી રીતે નોકરીઓ ખાઈ રહ્યું છે, બેરોજગારી વધારી રહ્યું છે, માનસિક તણાવ લાવી રહ્યું છે અને ભવિષ્યમાં માનવજાત માટે ખતરો બની શકે છે? આ વિડીયોમાં તમે જોશો ભૂતકાળમાં માણસનું જીવન, આજના સમયમાં એઆઈ શું કરી રહ્યું છે, ભવિષ્યમાં એઆઈથી શું નુકસાન થઈ શકે છે અને આપણે અત્યારે શું કરવું જોઈએ. આ વિડીયો દરેક યુવાનો, કામદાર અને પરિવારો માટે ખૂબ જ મહત્વનો છે. વિડીયો આખો જુઓ, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, કારણ કે આ પ્રશ્ન આપણા સૌના ભવિષ્યનો છે. એક સમય હતો જ્યારે દુનિયા માણસના હાથ પર ચાલતી હતી. દરેક કામમાં માણસની મહેનત, માણસનો સમય અને માણસની કાબિલિયત લાગતી હતી. ફેક્ટરી હોય, ઓફિસ હોય, દુકાન હોય કે ખેતર, દરેક જગ્યાએ માણસ જરૂરી હતો. નોકરી એટલે શું? નોકરી માત્ર પૈસા કમાવાનો રસ્તો નહોતો. નોકરી ઓળખ, નોકરી પરિવારનો આધાર, નોકરી સમાજ માટે માન. એક માણસ સવારે ઉઠે, બાળકોને સ્કૂલે મોકલે, પત્ની સાથે બે શબ્દ બોલે અને નોકરી પર જાય, કારણ કે તેને ખબર હતી માણસ જરૂરી છે. ત્યારે ટેકનોલોજી નહોતી, પણ માણસની મદદ માટે કમ્પ્યુટર, માણસ માટે મશીન, માણસ માટે સોફ્ટવેર, માણસ માટે મશીન ક્યારેય માણસની જગ્યા લેતું નહોતું, માત્ર માણસનું કામ સરળ બનાવતું હતું. કંપનીઓએ એક સિદ્ધાંત હતો, મશીન લગાવો પણ માણસને કાઢશો નહીં. કારણ કે માણસ વિચારે છે, માણસ જવાબદારી લે છે, માણસ ભૂલમાંથી શીખે છે. પછી ધીમે ધીમે બદલાવ શરૂ થયો. શરૂઆતમાં કોઈને સમજાયું નહીં. લોકોએ કહ્યું એઆઈ તો ફ્યુચર છે, નોકરી ખાવા નથી આવ્યું. પણ ભૂલ અહીંથી થઈ. એઆઈ પહેલું ક્યાં આવ્યું? એઆઈ સીધું મોટી નોકરી ખાવા નથી આવ્યું. પહેલાં આવ્યું ડેટા એન્ટ્રી, બિલિંગ, કેલ્ક્યુલેશન, કસ્ટમર સપોર્ટ. લોકોએ હસીને કહ્યું આ તો નાની નોકરી છે, પણ એ નાની નોકરીથી લોકોનો પરિવાર ચાલતા હતા. સૌથી મોટો ખતરો, એઆઈએ માણસને કહ્યું હું તારી નોકરી લઈ જઈશ. એઆઈએ શાંતિથી કહ્યું હું તારા કરતાં ફ્યુચર છું, સસ્તો છું અને કદી થાકતો નથી. અને કંપનીઓએ વિચાર્યું માણસ કેમ રાખવું? પાર્ટ 1નું સાચું મેસેજ, એઆઈ ખરાબ નથી, પણ અમે એઆઈને ભગવાન બનાવી દીધો છે. માણસે સેકન્ડ પ્રાયોરિટી, પ્રોફિટને ફર્સ્ટ પ્રાયોરિટી. અહીંથી જ પાયો પડ્યો આગામી બેરોજગારીનો. આ તો શરૂઆત હતી. હજી એઆઈએ પોતાની સાચી શક્તિ બતાવી જ નહોતી. પાર્ટ 2માં માણસે જોયું એઆઈએ નોકરી કેવી રીતે ખાઈ અને માણસને શું બનાવી દીધો.